હેલો, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત છે માં ટ્યુશન ક્લાસીસમાં. આજે આપણે ધોરણ 9 વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, ધન અવસ્થાના ગુણધર્મો લખો. બીજો પ્રશ્ન, તાપમાન મૂલ્યને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો અથવા તો સેલ્સિયસમાં આપેલું હશે અને તમારે કેલ્વિનમાં ફેરવવાનું થશે. ઉદાહરણ તરીકે 310 કેલ્વિન આપેલું છે તો એને સેલ્સિયસમાં ફેરવો. પ્રશ્ન નંબર 3, ધાતુ અને અધાતુ તત્વના ગુણધર્મો લખો અથવા એવું પણ પૂછાઈ શકે કે ધાતુ અને અધાતુ તત્વનો તફાવત આપો. ગમે તે રીતે પૂછાય, બંનેનો જવાબ એક જ થાય. ચોથો, દ્રાવણના ગુણધર્મો લખો. હવે આગળ બીજા પ્રશ્નો જોઈએ તે પહેલાં આ પ્રશ્નો તમે તમારી નોટમાં લખી દો અથવા તો સ્ક્રીનશોટ પાડી અને મૂકી દો. તમારા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. પરીક્ષામાં પૂછાય એવા આઈએમપી ક્વેશ્ચન છે. આગળ પાંચમો પ્રશ્ન, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા લખો. પ્રશ્ન નંબર 6, બહુપરમાણ્વીય આયન એટલે શું અને તેના ઉદાહરણ આપો. સાતમો પ્રશ્ન, રુથરફોર્ડનો પ્રયોગ વર્ણવી અને તેનું અવલોકન આપો. અહીં તેનું અવલોકન લખવું જરૂરી છે અને 6 પોઈન્ટ વિભાગ સી હોય એટલે કોઈ પણ ક્વેશ્ચનમાં 6 પોઈન્ટ કમ્પલસરી લખવા પડે. આગળ પ્રશ્ન નંબર 8, સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો જણાવો. અહીં દ્રાવણના પ્રકારો લખવાના છે. 9મો, કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકાર જણાવો. 8મો અને 9મો બંને 7 સ્ટાર પ્રશ્ન છે. આ બંને પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આપણા પેપરના અંદર હોય એવી પૂરેપૂરી સંભાવના. તો સૌથી પહેલાં આ પ્રશ્નોને તૈયાર કરી દેજો. પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9. ચલો આગળ વધતા પહેલાં મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમારા મિત્રો માટે પણ તે ઉપયોગી થઈ શકે. અને જો આનો આગળ બીજો પાર્ટ જોઈતો હોય તો એના માટે કમેન્ટ પણ કરજો. ચાલો આગળ પ્રશ્ન નંબર 10, કનાપ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. અહીં 3 વસ્તુ લખવાની છે. પ્રશ્ન નંબર 11, મૃદુતક પેશી કોને કહે છે તેના લક્ષણો અને પ્રકારો જણાવો. પ્રશ્ન નંબર 12, સ્થૂલકોનક પેશીની રચના અને કાર્યો જણાવો. પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 બંને 7 સ્ટાર પ્રશ્ન છે. આ બંને પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આપણા પેપરમાં હોઈ શકે છે. જો કોઈ પ્રશ્નમાં ખબર ના પડતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું તેને જવાબ સાથે સમજાવીશ.